એમાં ગામની અંદર એક સંતની પધરામણી થઈ. સંતની પધરામણી થઈ ને એટલે આ રૂપિયાવાળો ભાઈ હતો ને સંતના પાસે ગયો અને જઈને કીધું કે બાપુ મારી પાસે બધુંય છે કે ભાઈ, પૈસા એટલા બધા, પરિવાર હારો, બધુંય છે, મારા મિત્રો હારા છે, પણ કે મને છે ને આનંદ કયા દિવસે કરવો એ સમજ નથી પડતી કે મને એમ થાય પછી આનંદ કરી. તો એ સંતને કીધું કે પ્રભુ આપ મને કહો, ગુરુ મહારાજ કે હું આનંદ કરવા માટે સૌથી સારો દિવસ કયો? એટલે સંતો ભાઈ સંત કહેવાય એટલે એણે ખાલી એટલું કીધું કે આનંદ કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ હોય ને તો મોતનો આગલો દિવસ, જ્યારે મૃત્યુ આવવાનું હોય ને એનો એક દિવસ પહેલાંનો, એ આનંદ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. એટલે આણે તરત તર્ક કરીને કીધું કે ગુરુ મહારાજ, ગુરુદેવ માફ કરજો, પણ મોતનું કંઈ નક્કી થોડું હોય તો ગમે ત્યારે આવે. એનું થોડું નક્કી છે કાલે જ આવશે એમ કે આજે જ આવશે, એ તો ગમે ત્યારે આવે છે, એનું થોડું નક્કી હોય. અને ત્યારે સંતે કીધું કે એ વાત તારી સાચી છે કે મોતનું કાંઈ નક્કી નથી, પણ કોઈ પણ દિવસ આપણે સવારે ઉઠીએ ને એ આપણે એમ જ માનવાનું કે આજે આ મારો છેલ્લો દિવસ છે અને આજનો દિવસ મારો અંતિમ દિવસ છે, એમ જાણી અને જિંદગીની અંદર તમે મોજ કરતા રહ્યો.